નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત લેસન ડીઝલ અને ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પાવર પ્લાન્ટ વિશે માહિતી આપીશ. પીપીટી દ્વારા આપણે માહિતી જોઈએ. ન્યુક્લિયર અને ડીઝલ ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ. માનવ જીવનમાં ઉર્જાની જરૂરિયાત. જીવન ચલાવવા માટે દરેક સજીવને ઉર્જાની જરૂરિયાત હોય છે. એટલા જ માટે ઉર્જાના માથાદીઠ વપરાશને વિકાસનો માપદંડ ગણવામાં આવે છે. કેટલાક દેશોમાં ઉર્જાનો માથાદીઠ વપરાશ વર્ષ 2014માં નીચે મુજબ છે. દાખલા તરીકે ભારતમાં 565 માથાદીઠ યુનિટ છે. ચીનમાં માથાદીઠ વપરાશ 3926 યુનિટ છે. જ્યારે અમેરિકામાં માથાદીઠ વપરાશ 2014માં 12186 યુનિટ છે. માનવજાતની પ્રગતિનું એક કારણ એ પણ છે કે માનવ ઉર્જાનો કાર્યક્ષમ વપરાશ કરતા શીખી ગયો છે. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ સિક્રેટ ઓફ ધ યુનિવર્સ, થિંક ઇન ટર્મ ઓફ ધ એનર્જી, ફ્રીક્વન્સી એન્ડ વાઇબ્રેશન. આ વાક્ય આપણને નિકોલા ટેસ્લાએ જણાવ્યું હતું. માનવજાત ઉર્જાનું મોટા પાયે ઉત્પાદન તથા કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે. જે જગ્યા પર ઉર્જાનું એટલે કે વિદ્યુત ઉર્જાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે તેને પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે. આપણે હવે ઉર્જા સંરક્ષણનો નિયમ જોઈશું. તો ઉર્જા સંરક્ષણનો નિયમ એમ છે કે ઉર્જાનું સર્જન તથા તેનો વિનાશ શક્ય નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. બ્રહ્માંડમાં રહેલ ઉર્જાનો કુલ જથ્થો અચળ જ છે. હવે આપણે જોઈશું ઉર્જા સ્ત્રોતોના વિવિધ સ્વરૂપો. ઉર્જા સ્ત્રોતનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરવામાં આવે છે. પહેલું પ્રાપ્યતાના આધારે, બીજું છે ઉપયોગના સમયગાળાને આધારે. પ્રાપ્યતાના આધારે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો. જે ઉર્જાના સ્ત્રોતો એકવાર ઉપયોગ કરી લીધા પછી ટૂંકા સમયગાળામાં વપરાશ માટે ફરી ઉપલબ્ધ હોય તેવાને આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહીશું. જેમ કે જળવિદ્યુત ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, જીઓથર્મલ ઉર્જા, જૈવિક કચરા દ્વારા મળતી ઉર્જા, જળ ઉર્જા જેનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, પવન ઉર્જા એનો પણ આપણે ફરી ઉપયોગ કરી શકીએ, સૌર ઉર્જાનો જથ્થો આપણને વિપુલ પ્રમાણમાં આપણને સૂર્ય દ્વારા ઉપલબ્ધ છે. બીજું છે જૈવિક કચરા દ્વારા મળતી ઉર્જા ને બીજું જીઓથર્મલ ઉર્જા જે આપણને પૃથ્વીના પેટાળમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો. જે ઉર્જાના સ્ત્રોતો એકવાર ઉપલબ્ધ કરી લીધા પછી લાંબા સમયગાળા માટે વપરાશ માટે ફરી ઉપલબ્ધ ન હોય તેવા, જેમ કે કોલસો, ખનિજ તેલ, કુદરતી ગેસ, યુરેનિયમ. આ બધા કોલસો, ખનિજ તેલ, કુદરતી ગેસ આ બધાને બનતા કરોડો વર્ષ નીકળી જાય છે. એટલા માટે એ એકવાર ઉપયોગ થઈ ગયા બાદ એનો આપણે ફરી ઉપયોગ કરી શકતા નથી. નંબર 2, વપરાશના સમયગાળાને આધારે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. લાંબા સમયથી માનવ પરંપરાગત રીતે ઉર્જા મેળવવા જેનો ઉપયોગ કરે છે તે, જેમ કે કોલસો, ખનિજ તેલ, લાકડું, જળ વિદ્યુત. બિન પરંપરાગત
ઉર્જાના સ્ત્રોતો. નજીકના ભૂતકાળથી માનવ તેનો ઉપયોગ કરતા શીખ્યો છે, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોમેસ દ્વારા પ્રાપ્ય ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, હાઇડ્રોજન, સમુદ્ર દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા. સૌર ઉર્જા, જેનો હાલમાં આપણે ઉપયોગ કરતા શીખ્યા છે. પવન ઉર્જા, જે આપણે પવનચક્કીનો ફેરવીને આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. બાયોમેસ દ્વારા આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ. ન્યુક્લિયર ઉર્જા, હાઇડ્રોજન, સમુદ્ર દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા. સમુદ્ર કિનારે ટર્બાઇન ગોઠવીને આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીં આપણને 2013માં વિદ્યુત ઉત્પાદન ભારતમાં કેટલા પ્રમાણમાં કર્યું છે તે આપણને ગ્રાફ દ્વારા બતાવ્યું છે. અહીં 59% એટલે કે 59% આપણે કોલસા દ્વારા આપણે વિદ્યુત ઉત્પાદન કરીએ છીએ. એની સામે 2% ઓઇલ દ્વારા, ન્યુક્લિયર દ્વારા, નેચરલ ગેસ દ્વારા 9% અને રિન્યુએબલ એનર્જી સોર્સ દ્વારા 12% ને હાઇડ્રોલિક દ્વારા 17% આપણે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ. એટલે મોટા ભાગની ઉર્જા આપણે કોલસા દ્વારા મેળવીએ છીએ. ત્યાર પછી હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી દ્વારા આપણે 17% આપણે મેળવીએ છીએ. ન્યુક્લિયર દ્વારા આપણે ફક્ત 2%નો જ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આજના જમાનામાં વિદ્યુત ઉર્જાનું શું મહત્ત્વ છે એ આપણે જોઈએ. તો ઈસવીસન 400માં જન્મેલા માણસને ઈસવીસન 1600માં લઈ જવામાં આવે તો તેને કોઈ જ આશ્ચર્ય નહીં થાય. પરંતુ જો ઈસવીસન 1600માં જન્મેલા માણસને 2015માં લઈ આવવામાં આવે તો તે આશ્ચર્યચકિત થઈ જશે. તો એનું મુખ્ય કારણ શું છે? વિદ્યુત ઉર્જાની શોધ. તો આ પરિવર્તનના પાયામાં વિદ્યુત ઉર્જાને જવાબદાર ગણવામાં આવે છે. તો વિદ્યુત ઉર્જાના વિવિધ સ્વરૂપોમાંથી વિદ્યુત ઉર્જાને પ્રાધાન્ય આપવાના મુખ્ય કારણો નીચે મુજબ છે. ઇન્ટરકન્વર્સબિલિટી એટલે કે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં સરળતાથી રૂપાંતર કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઉર્જાનું હીટર દ્વારા આપણે ગરમીમાં રૂપાંતર કરી શકીએ છીએ. ત્યાર પછી પંખાનો ઉપયોગ કરીને આપણે પવન ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એટલે કે એક પ્રકારની ઉર્જામાંથી બીજા પ્રકારની ઉર્જામાં સરળતાથી આપણે રૂપાંતર કરી શકાય છે. ટ્રાન્સપોર્ટેશન, તેને એક જગ્યા પરથી અન્ય જગ્યા પર મોટા પાયે દૂરના અંતર પર સરળતાથી લઈ જઈ શકીએ છીએ. એટલે કે જ્યાં આપણે ઉત્પાદન કરીએ છીએ વીજ શક્તિનું, ટ્રાન્સમિશન દ્વારા આપણે એને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન દ્વારા આપણે એનું વહન કરી શકીએ છીએ. ડિસ્ટ્રિબ્યુશન દ્વારા આપણે ઉપયોગના સ્થળ સુધી એને પહોંચાડી શકીએ છીએ. આ રીતે એનું ટ્રાન્સપોર્ટેશન સરળતાથી આપણે કરી શકીએ છીએ. હવે પરમાણુનું બંધારણ. કોઈપણ તત્વના પાયાના બંધારણીય એકમને પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન અને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એવા ન્યુટ્રોન રહેલા હોય છે. એટલે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે રહેલા હોય છે. પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. એટલે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ ચોક્કસ કક્ષામાં કરતા હોય છે. હવે જોઈશું પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી પરમાણુ વિદ્યુતીય દ્રષ્ટિએ તટસ્થ હોય છે. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પ્રોટોન ધન વીજભાર ધરાવતો હોય છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો હોય છે અને ન્યુટ્રોન પરમાણુ દ્રષ્ટિએ તટસ્થ હોય છે.
અહીં પરમાણુના ગુણધર્મો, અહીં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનનું વજન અને વીજભાર દર્શાવેલ છે. આપણે એનું વજન જોઈશું. પ્રોટોનનું વજન છે 1.6 ગુણ્યા 10⁻⁻27 kg. ન્યુટ્રોનનું વજન છે 1.6 ગુણ્યા 10⁻⁻27 kg. અને ઇલેક્ટ્રોનનું વજન છે 9.1 ગુણ્યા 10⁻31 kgમાં છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં ઇલેક્ટ્રોનનું વજન ઓછું છે. વીજભાર પ્રોટોન વત્તા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ઇલેક્ટ્રોન ઓછા 1.6 ગુણ્યા 10⁻⁻19 ધરાવે છે. અહીં આકૃતિમાં આપણને પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં બતાવેલા છે, જ્યારે ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આજુબાજુ પરિભ્રમણ કરતા બતાવ્યા છે. પરમાણુ વિશે કેટલીક અગત્યની માહિતી અને સંજ્ઞાઓ. પરમાણુનું સમગ્ર વજન તેના કેન્દ્રના વજનને આભારી ગણવામાં આવે છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન કુલ વજનને જ પરમાણુનું વજન ગણવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનના વજનને તેને સાપેક્ષ નગણ્ય માની શકાય છે. પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને જે તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે તથા તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે પરમાણુ ક્રમાંકને ઝેડ વડે આપણે દર્શાવીશું. હવે પરમાણુ કેન્દ્રમાં રહેલ પ્રોટોન તથા ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ ભારાંક કહેવામાં આવે છે તથા તેને એ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, એટલે કે તેને આપણે ભારાંક કહીએ છીએ, એને એ વડે દર્શાવીશું. આમ એ પરમાણુ કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા આપશે. એટલે કે ઝેડમાંથી ઓછા એ બાદ કરો, એટલે કે પરમાણુ ક્રમાંકમાંથી ભારાંક બાદ કરવામાં આવે તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે. અહીં પરમાણુને દર્શાવવા માટે આ મુજબની સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં x એ તત્વની રાસાયણિક સંજ્ઞા, z પરમાણુ ક્રમાંક અને એ પરમાણુનો ભારાંક દર્શાવશે. એટલે કે ZXA. અહીં આપણને યુરેનિયમ દર્શાવ્યો છે. Z 92 દર્શાવ્યા છે ને 235 એ ક્રમાંક દર્શાવ્યો છે. એટલે કે 235, એટલે કે 92 યુરેનિયમ 235. એટલે કે Z92 એ બરાબર 235, યુ બરાબર યુરેનિયમ. એટલે કે આપણને એ ઓછા ઝેડ બરાબર n બરાબર ઓછા 92 કરશું તો આપણને 143 જે મળશે એ ન્યુટ્રોનની સંખ્યા મળશે. કેન્દ્રીય પ્રક્રિયાની સમજ. સૌપ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે દળનું ઉર્જામાં તથા ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે તથા તેને ગાણિતિક રીતે નીચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. તો E બરાબર ડેલ્ટા mc² વડે આપણને રોબર્ટ આઇન્સ્ટાઈને દર્શાવ્યું. તો E બરાબર ઉત્પન્ન થતી ઉર્જા, ડેલ્ટા m બરાબર દ્રવ્યમાં રહેલ ત્રુટિ દર્શાવે છે, c એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ, એટલે કે 3 × 10 મીટર/સેકન્ડ દર્શાવે છે. કેન્દ્રીય પ્રક્રિયામાં ઉર્જા ક્ષેત્રે મહત્વ. સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં થતા ઉર્જાના ફેરફારોની સરખામણીમાં કેન્દ્રીય પ્રક્રિયાઓમાં થતા ઉર્જાના ફેરફારો ખૂબ જ મોટા મૂલ્યના હોય છે.
રાસાયણિક પ્રક્રિયા બરાબર જૂલમાં દર્શાવવામાં આવે છે, કિલો જૂલમાં દર્શાવવામાં આવે છે. જો કેન્દ્રીય પ્રક્રિયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ વડે દર્શાવવામાં આવે છે. તો આપણને રાસાયણિક પ્રક્રિયા અને કેન્દ્રીય પ્રક્રિયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ વડે દર્શાવવામાં આવે છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયા કિલો જૂલમાં દર્શાવવામાં આવે છે. તો આપણે મિલિયન ઇલેક્ટ્રોનને આપણે વોલ્ટને આપણે જૂલમાં ફેરવીએ તો એક મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 જૂલ પર મોલ થશે. જેમ કે એક યુરેનિયમના વિખંડન દ્વારા મળતી ઉર્જા 14,000 કેજી કોલસા દ્વારા મળતી ઉર્જાને સમતુલ્ય છે, જેનું મૂલ્ય 45,000 છે. કહેવાનો મતલબ એ કે આપણે 14,000 કેજી એટલે કે કિલોગ્રામ કોલસાનો વપરાશ કરીએ તો એક કિલો યુરેનિયમ બાળીએ એના જેટલી આપણને ઉર્જા મળે છે. કેન્દ્રીય પ્રક્રિયાઓમાં મુખ્ય 2 પ્રકારો છે. પહેલું સંલયન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન. નંબર 2 વિખંડન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર ફિઝન. સંલયન પ્રક્રિયા અને વિખંડન પ્રક્રિયા એને આપણે ડિટેલમાં જોઈએ. ફ્યુઝન એટલે કે સંલયન પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન. જ્યારે 2 હલકા પરમાણુ કેન્દ્ર ઊંચા તાપમાને ભેગા થઈ ભારે પરમાણુ કેન્દ્ર બનાવે છે ત્યારે દળ ત્રુટિ સર્જાય છે, જે ઉર્જામાં પરિણમે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા થવા માટે ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડે છે, એટલે કે આશરે 10⁶ કેલ્વિનની જરૂર પડે છે. સૂર્યમાં હલકા હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રો 10⁷ કેલ્વિન તાપમાન પર ભેગા થઈ ભારે હિલિયમ પરમાણુ કેન્દ્ર બનાવે છે, જે સંલયન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સૂર્યમાંથી મળતી વિપુલ ઉર્જા આ જ પ્રક્રિયાને આભારી છે. એટલે કે 1H1 વત્તા 1H1 વત્તા 1H1 એટલે કે 4 વખત. જો આપણે આ પ્રક્રિયા થાય તો હિલિયમના 2⁴ વત્તા 1H1 વત્તા પરમાણુ છૂટા પડીને 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપણને પ્રાપ્ત થાય. ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર હોવાથી રીતે ઉર્જા મેળવવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે ઘણી ઉર્જામાંથી આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ આ શક્ય નથી. ભારતમાં અમદાવાદ ખાતેની સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝ્મા રિસર્ચમાં આ વિષયક સંશોધન ચલાવવામાં આવે છે. ફિઝન વિખંડન પ્રક્રિયા ન્યુક્લિયર ફિઝન. યુરેનિયમ જેવા ભારે પરમાણુ કેન્દ્ર પર ન્યુટ્રોન પ્રતાંડિત કરવામાં આવે છે, એટલે કે એને મારો કરવામાં આવે છે કરતાં તે 2 મધ્યસ્થી હલકા કેન્દ્રોમાં રૂપાંતરિત થાય છે તથા દળ ત્રુટિ સર્જાય છે, જે ઉર્જામાં પરિણમે છે. આ પ્રક્રિયાને વિખંડન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કે એક પરમાણુ તેના કેન્દ્ર પર હલકા કેન્દ્ર પર એક પ્રતાંડિત એટલે કે એના પર મારો કરવામાં આવે છે, તો તેમાંથી 2 હલકા પદાર્થ બહાર પડે છે અને એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયા થઈ શકે તેવું સૌપ્રથમ જર્મની વૈજ્ઞાનિક ઓટો હાન અને ફ્રિટ્ઝ સ્ટ્રેસમેન એ સૂચવ્યું હતું. અહીં આપણને યુરેનિયમના બતાવેલું છે
યુરેનિયમ 92-235 વત્તા ન્યૂટનનો મારો કરવામાં આવે છે. તેના દ્વારા 92 યુરેનિયમ 235 વત્તા ન્યૂટનનો મારો કરવાથી એન્ટિમની અને નિયોબિલિયમના મુક્ત ન્યૂટન આપણને મળે છે ને ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને મળે છે. તેની ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. વિખંડન શૃંખલા પ્રક્રિયા. ઉત્પન્ન થતી ઉર્જા નિપજોની ગતિ ઉર્જા અથવા તો ઉષ્મા તથા ગામા કિરણો સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. પ્રક્રિયાની નિપજ તરીકે બીજા 4 ન્યૂટન મળે છે, જે ઉચ્ચ ગતિ ઉર્જા ધરાવે છે. જો કોઈ રીતે આ ન્યૂટનને ધીમા પાડી શકાય તો તે પણ આગળ જતાં અન્ય યુરેનિયમ કેન્દ્રોનું વિખંડન કરે છે. આ પ્રક્રિયા સ્વયંભૂ રીતે આગળ ચાલ્યા કરે છે અને વિપુલ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે એક યુરેનિયમને મધ્યમાં આપણે વિખંડન કરીએ તો એના 2 ભાગ પડે. 2 ભાગમાંથી 4, 4માંથી 8, 8માંથી 16, આ રીતે એની શૃંખલા લંબાતી જાય છે અને આપણે એમાંથી વિપુલ પ્રમાણમાં ઉર્જા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપરોક્ત પ્રક્રિયાને વિખંડન શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે છે, એટલે કે ન્યુક્લિયર ચેન રિએક્શન. આ પ્રક્રિયા થઈ શકે તેવું સૌપ્રથમ ઇનેરિકા ફેર્મીએ દર્શાવ્યું હતું. ન્યૂટનને ધીમા પાડવા માટે મંદક એટલે કે મોડરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારે પાણી એટલે કે DTO ગ્રેફાઇટના રૂપમાં કાર્બન, બેરિલિયમ અને સામાન્ય પાણી સારા મંદકો છે. અહીં આપણને મોડરેટર દર્શાવ્યું છે. યુરેનિયમ 235 એને મોડરેટરમાંથી દ્વારા વિખંડન કરવામાં આવે છે. અહીં 1ના 2 ભાગમાં પાડવામાં આવે છે. મોડરેટર દ્વારા ધીમું કરવામાં આવે છે. ત્યાર પછી ફરીથી ન્યૂટનનો મારો કરી એને પાછું વિખંડન કરવામાં આવે છે. આ રીતે એની પ્રક્રિયા શૃંખલા આગળ ચાલ્યા રાખે છે. મોડરેટરનું અહીં કાર્ય આ જે ન્યૂટ્રોનને ધીરા પાડવાનું થશે. હવે આપણે ન્યુક્લિયર ફિઝનનો વિડીયો દ્વારા આપણે માહિતી મેળવીશું. અહીં યુરેનિયમને કેન્દ્ર પર મારો કરવામાં આવે છે. એમાંથી 2 અલગ અલગ બહાર પડે છે. હવે યુરેનિયમના કેન્દ્રમાં ફરી ન્યૂટન પર મારો કરતા એના ફરી એનું વિભાજન થાય છે. મોડરેટર દ્વારા એની સ્પીડમાં ઘટાડો કરવામાં આવે છે. અહીં આપણને 2 આકૃતિ બતાવી છે. આ એક છે વિખંડન દ્વારા. બંને આકૃતિ એક નિયંત્રિત વિખંડન છે, એટલે પ્રક્રિયાના સિદ્ધાંત પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની રચના કરવામાં આવેલ છે. અહીં આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે, જે નિયંત્રિત વિખંડન પ્રક્રિયાના સિદ્ધાંત પર છે. જ્યારે એ જ રીતે બીજી આકૃતિ બતાવેલી છે એ અનિયંત્રિત વિખંડન શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત પર છે. તો અહીં આપણે માનવજાત માટે ઉપયોગી નીવડે છે, જ્યારે અહીં માનવજાતના નુકસાન માટે છે. એટલે કે જો વિખંડન અનિયંત્રિત થાય તો એક પ્રકારનું એ અણુબોમ્બ તરીકે કાર્ય કરે છે. જો એનો યોગ્ય ઉપયોગ કરે તો માનવજાત માટે એનો ઉપયોગ સારા માટે થાય છે. જો એનો ઉપયોગ ગલત રીતે કરવામાં આવે તો બોમ્બ તરીકે કાર્ય કરી વિનાશ વેરી શકે છે. હવે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે આપણે જોઈશું. જે જગ્યા પર નિયંત્રિત કેન્દ્રીય વિખંડન શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ કરી મોટા પાયે વિદ્યુત શક્તિ મેળવવામાં આવતી હોય તેને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહે છે. તેના મુખ્ય ઘટકો
નીચે મુજબ છે. રિએક્ટર કોર, હીટ એક્સચેન્જર, ટર્બાઇન, ઓલ્ટરનેટર, કન્ડેન્સર, કુલિંગ ટાવર. રિએક્ટર કોરના ગર્ભમાં એટલે કે ગર્ભમાં યુરેનિયમ રાખવામાં આવે છે અને એનું વિખંડન કરી ઉર્જા મેળવવામાં આવે છે. મોડરેટર દ્વારા એની ઝડપ ઘટાડી એનું નિયંત્રણ કરવામાં આવે છે. હીટ એક્સચેન્જરમાં રિએક્ટર કોરમાં ગરમ થતું પાણી એ 160 વાતાવરણના દબાણે હોય છે. અહીં પાણીનું વરાળમાં રૂપાંતર થતું નથી, પરંતુ હીટ એક્સચેન્જરમાં આ પાણીને ગરમ કરી વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ આ વરાળને ટર્બાઇનમાં લઈ જવામાં આવે છે. અહીં આ સૂકી વરાળ વડે ટર્બાઇનને ફેરવવામાં આવે છે. એની સાથે કપલ કરેલ ઓલ્ટરનેટર દ્વારા આપણને વીજ શક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે. આ વીજ શક્તિને સ્વિચયાર્ડમાં લઈ જવામાં આવે છે. કન્ડેન્સર ટર્બાઇનમાંથી લો પ્રેશરમાંથી નીકળતી સ્ટીમને ઠંડુ કરવાનું કાર્ય કરે છે. કુલિંગ ટાવરમાં જે સ્ટીમ ગરમ હોય છે એને ઠંડી કરવામાં આવે છે અને તેનું ફરીથી પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે. ઘટતી સ્ટીમ બાજુના રિઝર્વોયરમાંથી મેળવવામાં આવે છે. અહીં પાવર પ્લાન્ટનો ડાયાગ્રામ બતાવ્યો છે, બ્લોક ડાયાગ્રામ બતાવ્યો છે. અહીં રિએક્ટર બતાવ્યું છે, રિએક્ટરમાં કંટ્રોલ રોડ બતાવ્યા છે. ત્યાર પછી પંપ દર્શાવ્યું છે, સ્ટીમ જનરેશન છે. અહીં યુરેનિયમને છૂટા કરી એના ગરમી મેળવવામાં આવે છે. અહીં આજુબાજુ મંદક પાણી રાખેલો હોય છે. આ જે રિએક્ટરમાં જે ગરમી મેળવે છે એના દ્વારા પાણીની વરાળ બને છે. એ સ્ટીમ જનરેટરમાં હોય છે. ત્યાંથી સ્ટીમ લાઈન ટર્બાઇન આપવામાં આવે છે. ટર્બાઇન દ્વારા આ વરાળ જે બનતી હોય છે એ વરાળ દ્વારા ટર્બાઇનને ફેરવવામાં આવે છે. એનાથી જનરેટર ફેરવવામાં આવે છે. જનરેટર દ્વારા જે વીજ શક્તિ ઉત્પન્ન થાય છે એ સ્વિચયાર્ડમાં લેવામાં આવે છે. ટર્બાઇનમાંથી નીકળતી વરાળ કન્ડેન્સરમાં લેવામાં આવે છે. કન્ડેન્સરમાં ટ્યુબમાં પાણી ભરેલ હોય છે. પાણીની આસપાસ પાણી હોય છે. આ જે સ્ટીમ નીકળે એ હોય છે. એના કુલિંગ ટાવર દ્વારા કુલિંગ ટાવરમાં લેવામાં આવે છે. કુલિંગ ટાવરમાં આ જે ગરમ સ્ટીમ હોય છે એને ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ એને ફરી ઉપયોગ લેવા માટે પંપ દ્વારા લેવામાં આવે છે. જો ખૂટતું પાણી હોય એ રિઝર્વોયર દ્વારા મેળવવામાં આવે છે. હવે આપણે આગળની પીપીટી જોઈશું. રિએક્ટર કોર, જે જગ્યા પર વિખંડન દ્રવ્ય પર વિખંડન પ્રક્રિયા કરવામાં આવે છે તેને રિએક્ટર કોર કહેવામાં આવે છે. તેમાં ન્યુક્લિયર ફ્યુઅલ તરીકે યુરેનિયમ ઓક્સાઇડને પિલેટ સ્વરૂપે લાંબા સળિયામાં ભરવામાં આવે છે. તેની લંબાઈ 5 મીટર અને જાડાઈ 23 સેન્ટીમીટર હોય છે. આ સળિયાની આસપાસની નળીઓ મારફતે પ્રવાહી મંદક તથા શીતક પંપની મદદથી પસાર કરવામાં આવે છે. તેમાં બીજા પ્રકારના સળિયા પણ હોય છે જે સ્વયંચાલિત રીતે ઉપર નીચે થઈ શકે છે. તેને નિયંત્રક સળિયા કહે છે, જે બોરોન કે કેડમિયમ ધાતુના બનાવેલા હોય છે, જે ન્યુટ્રનને શોષી વિખંડન પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવે છે, એટલે કે મોડરેટરનું કાર્ય કરે છે. નળીઓમાં શીતક તરીકે ભરેલા પાણી
150 વાતાવરણ દબાણે ભરવામાં આવે છે તથા તે 600 કેલ્વિન તાપમાન સુધી ગરમ હોય છે. આ પાણી યુરેનિયમ સાથે સંપર્કમાં હોવાથી રેડિયો એક્ટિવ હોય છે. હીટ એક્સચેન્જર. હવે આપણે જોઈશું હીટ એક્સચેન્જરનું શું કાર્ય છે. તેમાં વિખંડન પ્રક્રિયાથી ગરમ થયેલ પાણીને ધાતુની નળીઓમાંથી પસાર કરવામાં આવે છે. આ પાણી 600 કેલ્વિન તાપમાન સુધી ગરમ હોય છે છતાં પ્રવાહી સ્વરૂપમાં હોય છે કારણ કે તે 150 વાતાવરણ દબાણ પર હોય છે. તે ઉચ્ચ હીટ એક્સચેન્જરમાં રહેલ પાણીને મળતા તે ઉચ્ચ દબાણવાળી વરાળમાં ફેરવાય છે. એટલે કે હીટ એક્સચેન્જરમાં એનું પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. આથી તે સ્ટીમ જનરેટર પણ કહે છે. ટર્બાઇન અને ઓલ્ટરનેટર. ટર્બાઇન એ ઉચ્ચ ગતિશક્તિ ધરાવતી વરાળનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એક હાઈ પ્રેશર ટર્બાઇન પાછળ 2 ટર્બાઇન એક જ શાફ્ટ પર જોડેલ હોય છે. તેની મદદ વડે ઓલ્ટરનેટરને ફેરવવામાં આવે છે જે 3 ફેઝ ઓલ્ટરનેટર હોય છે તથા 3000 RPM એટલે કે રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. કન્ડેન્સર. ગતિશક્તિ ગુમાવી ચૂકેલી વરાળ તેમાં આવે છે જ્યાં તેને ઠંડી પાડી તેનું ફરીથી પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે. આ કાર્ય કરવા માટે તેમાં કોપરની નળીઓ ગોઠવેલ હોય છે તથા તેમાંથી પંપ વાટે ઠંડુ પાણી પસાર કરવામાં આવે છે જે કુલિંગ ટાવરમાંથી મેળવવામાં આવે છે. કુલિંગ ટાવર. તે લગભગ 200 મીટર ઊંચાઈ ધરાવે છે. કન્ડેન્સરમાં જે પાણીએ વરાળની ઉષ્મા ઉર્જા ગ્રહણ કરી છે તેવા ગરમ પાણીને પંપ દ્વારા તેમાંથી પસાર કરવામાં આવે છે. તેમાં નેચરલ કન્વેક્શનના સિદ્ધાંત પ્રમાણે પાણી ઠંડુ થાય છે. તે પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. તેની પૂર્તતા નજીકના જળાશયમાંથી કરવામાં આવે છે અને ઠંડા થયેલ પાણીને ફરીથી કન્ડેન્સરમાં મોકલવામાં આવે છે. હવે આપણે વિડીયો દ્વારા માહિતી મેળવીશું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે. ન્યુક્લિયર પાવર સ્ટેશન કેવી રીતે કામ કરે છે એ. અહીં આપણને મેઇન બિલ્ડિંગ બતાવેલું છે, ત્યાર પછી કુલિંગ ટાવર બતાવ્યું છે, ટર્બાઇન બિલ્ડિંગ છે, કુલિંગ ટાવર, હવે આપણે એની પ્રક્રિયા જોઈશું. ન્યુક્લિયર પાવર સ્ટેશન કેવી રીતે કાર્ય કરે છે. આ રિએક્ટર પ્રેશર વાલ્વ છે. ફ્યુઅલ એસેમ્બલી, એની અંદર ફ્યુઅલ વાલ્વ મૂકેલો છે. આ ફ્યુઅલ રોડ છે. એની અંદર કેપ્સ્યુલ પ્રમાણે એમાં રાખેલ છે. એને ફ્યુઅલ પેલેટ કહેવાશે. પ્રેશરાઇઝ છે, એક પ્રકારનો વાલ્વ છે.
પંપ, હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જરમાં ધાતુની નળીઓ રાખેલી હોય છે, એમાંથી પાણી પસાર થતું હોય છે. આજુબાજુ ગરમી હોય છે, ગરમીને લીધે જે પાણી હોય છે એનું બાષ્પમાં રૂપાંતર થાય છે. અહીં બાષ્પમાં રૂપાંતર થાય છે. અહીંથી બાષ્પ બની ટર્બાઇન તરફ જાય છે અને ટર્બાઇનને ફેરવે છે. અહીં સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. અહીં હાઈ પ્રેશર ટર્બાઇન ને લો પ્રેશર ટાઈપની બે બ્લેડો હોય છે, પ્રોપેલર ટાઈપની. એની સાથે ટર્બાઇન કપલ કરેલું હોય છે. અહીં આપણે ફૂલ વિડીયો જોઈશું પૂરતા ડાયાગ્રામનો. હીટ એક્સચેન્જર, અહીં છેલ્લે કુલિંગ ટાવરમાં સ્ટીમનું પાણીમાં ફરીથી રૂપાંતર થતું હોય છે. આ પ્રાઇમરી સર્કિટ છે, પહેલી આપણે દર્શાવી છે. એમાં વરાળ બનાવવાનું કામ થાય. સેકન્ડરી સર્કિટમાં વરાળ દ્વારા ટર્બાઇનને ફેરવવામાં આવે છે અને ટર્બાઇન સાથે જોડેલ હોવાથી. તો મિત્રો, આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ડાયાગ્રામ જોયો, કઈ રીતે કામ કરે છે, કેવી રીતે વિખંડન કરે છે અને કેટલી ઉર્જા આપણને મળે છે. તે ઉપરાંત કઈ ઉર્જાનો આપણે પુનઃ પ્રાપ્ત કરી શકીશું, કોને આપણે ફરી આપણે ઉપયોગ થઈ શકશે નહીં, એ વિશે આપણે જોયું. એ આપણે હવે ડીઝલ પાવર સ્ટેશન વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. ડીઝલ પાવર પ્લાન્ટ એ આપણે પીપીટી દ્વારા માહિતી મેળવીશું. જે જગ્યા પર ડીઝલ એન્જિનની મદદ વડે ઓલ્ટરનેટર દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવામાં આવતી હોય તેને ડીઝલ ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કહે છે. અહીં ડીઝલ એન્જિન રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે કે જે આપણી રાસાયણિક ઉર્જા એટલે કે કેમિકલ ઉર્જા છે એને પાછું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. યાંત્રિક ઉર્જાનું ફરીથી આપણે ઇલેક્ટ્રિક ઓલ્ટરનેટર દ્વારા આપણે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે ડીઝલ પાવર પ્લાન્ટની મુખ્ય વ્યવસ્થા. પહેલું તો એન્જિન સિસ્ટમ, બીજું છે સ્ટાર્ટિંગ સિસ્ટમ, લુબ્રિકેશન સિસ્ટમ, ફ્યુઅલ સિસ્ટમ, એર ફિલ્ટર અને સુપરચાર્જર, કુલિંગ સિસ્ટમ, એક્ઝોસ્ટ સિસ્ટમ અને ગવર્નિંગ સિસ્ટમ. હવે આપણે એમનો ડાયાગ્રામ જોઈશું. આ એનો જનરલ લેઆઉટ છે. અહીં આપણને સેન્ટરમાં ડીઝલ એન્જિન બતાવ્યું છે. ડીઝલ એન્જિનની ઉપરની સાઈડે ફ્યુઅલ ઇન્જેક્ટર બતાવ્યું છે. અહીં ફ્યુઅલની મેઇન ટાંકી છે. અહીંથી પંપ દ્વારા ફ્યુઅલ એટલે કે ઓઇલને પંપ દ્વારા લઈ જવામાં આવે છે. અહીં ઓઇલને ફિલ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ પંપ દ્વારા એ ફ્યુઅલ ઇન્જેક્ટર એટલે કે ફ્યુઅલને સ્પ્રે કરવામાં આવે છે. તે પહેલાં ડીઝલ એન્જિન બંધ સ્થિતિમાં હોય છે. તે પહેલાં એને ચાલુ કરવા માટે કોમ્પ્રેસર દ્વારા ગરમ હવા એ ફિલ્ટરમાંથી પસાર કરી કોમ્પ્રેસ એર અહીં ડીઝલ એન્જિનમાં પસાર કરવામાં આવે છે. અહીં ગરમ હવા દ્વારા ફ્યુઅલ ઇન્જેક્ટ કરેલું હોય છે તેને ગરમ કરીને ડીઝલ એન્જિનને ચાલુ કરવામાં આવે છે. હવે પિસ્ટન, વાલ્વ જે ફરતા ભાગો છે એને લુબ્રિકેશન માટે જરૂરી ઓઇલ લુબ્રિકેશન ઓઇલ ટેન્કમાંથી મેળવવામાં આવે છે. અહીં લુબ્રિકેશન ટેન્કમાંથી ફ્યુઅલ ઓઇલ લ્યુબ્રિકેટન્ટ ઓઇલ પંપ દ્વારા
એને ફિલ્ટરિંગ કરીને ડીઝલ એન્જિનને લઈ જવામાં આવે છે. અહીં ડીઝલ એન્જિનમાંથી જે તાપમાન કેવું થઈ જાય છે, ગરમ થઈ જાય છે, એને કુલિંગ કરવા માટે એમાંથી પાણી પસાર કરવામાં આવે છે, જેથી કરીને જે ગરમ થયેલો છે એ બહાર કુલિંગ વોટર દ્વારા બહાર નીકળી જાય અને એનું તાપમાન જળવાઈ રહે. અહીં જે ગેસ નીકળે છે એ સાયલેન્સર દ્વારા, એટલે કાર્બન મિક્સ હોય છે, એ સાયલેન્સર દ્વારા હવામાં દૂર કરવામાં આવે છે. જનરેટરનું કાર્ય ડીઝલ એન્જિન દ્વારા મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરવાનું છે. અહીં ડીઝલ એન્જિન અને જનરેટર કપલ કરેલા હોય છે. અહીં આપણે એનો જનરલ લેઆઉટનો અભ્યાસ કર્યો. હવે આપણે એનો સિસ્ટમ વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે ડીઝલ પાવર પ્લાન્ટ માટે 2 સ્ટ્રોક ડીઝલ એન્જિન પસંદ કરવામાં આવે છે, કેમ કે 4 સ્ટ્રોક એ એન્જિન જેવા જટિલ વાલ્વ મિકેનિઝમ ન હોવાથી તેનો રખાવનો ખર્ચ ઓછો આવે છે, એટલે કે એનો મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ માટે 18 સિલિન્ડરવાળા ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય છે. સ્પાર્કિંગ સિસ્ટમ. આ સિસ્ટમમાં કમ્પ્રેસર તથા એર ટેન્કનો સમાવેશ કરવામાં આવે છે. તેનું કાર્ય બંધ હાલતમાં રહેલ ડીઝલ એન્જિનને ઉચ્ચ દબાણવાળી ગરમ હવા આપીને ચાલુ કરવાનું છે. લુબ્રિકેશન સિસ્ટમ. એન્જિનના વિવિધ ભાગો જેમ કે પિસ્ટન, બેરિંગ, શાફ્ટ, વાલ્વ વગેરે હલનચલન કરતા ભાગોને લાગતું ઘર્ષણ ઓછું કરવા માટે લ્યુબ્રિકેશન સિસ્ટમનો જરૂર પડે છે. તેના માટે ઓઇલ વપરાય છે, જે કુલિંગનું કાર્ય પણ કરે છે. આ સિસ્ટમમાં ઓઇલ પંપ, ઓઇલ ટેન્ક, ઓઇલ ફિલ્ટર તથા કુલરનો સમાવેશ થાય છે. ફ્યુઅલ સિસ્ટમ. ડીઝલના સંગ્રહસ્થાનથી ડીઝલના સિલિન્ડર સુધી કચરા રહિત શુદ્ધ ડીઝલ પહોંચાડવાનું કાર્ય આ સિસ્ટમ કરે છે. તેમાં સ્ટોરેજ ટેન્ક, ફ્યુઅલ પંપ, ફિલ્ટર, ફ્યુઅલ ઇન્જેક્ટર વગેરેનો સમાવેશ થાય છે. એર ફિલ્ટર અને સુપર ચાર્જર. એન્જિનમાં દહન પ્રક્રિયા થવા માટે હવાની જરૂર હોય છે, જેને એર ફિલ્ટરમાં શુદ્ધ કરી એન્જિનમાં મોકલવામાં આવે છે. દહન થઈ ગયા બાદ નકામા ગરમ વાયુઓને સુપરચાર્જરમાંથી પસાર કરવામાં આવે છે, જેથી એન્જિનમાં પ્રવેશથી હવાનું તાપમાન વધારી શકાય છે. કુલિંગ સિસ્ટમ. તેનું કાર્ય એન્જિનનું નિયત તાપમાન, નિયત મર્યાદા જાળવી રાખવાનું છે. તેના માટે એન્જિનમાંથી નળીઓ મારફતે પંપ દ્વારા પાણી પસાર કરવામાં આવે છે. બહાર આવતા ગરમ પાણીને હીટ એક્સચેન્જરમાં મોકલવામાં આવે છે, જ્યાં કુલિંગ ટાવરમાંથી આવતા ઠંડા પાણી વડે તે ઠંડુ થાય છે તથા તેને ફરીથી એન્જિનમાં મોકલવામાં આવે છે. હવે એક્ઝોસ્ટ સિસ્ટમ. એન્જિનમાંથી બહાર આવતા વાયુમાંથી કાર્બનનું પ્રમાણ વધારે હોય છે. આથી તેને સાયલેન્સરમાંથી પસાર કરવામાં આવે છે, જે કાર્બનનું પ્રમાણ ઘટાડી આપે છે તથા તે બહાર આવતા અવાજનું મૂલ્ય પણ ઓછું કરી આપે છે. ગવર્નિંગ સિસ્ટમ. તેનું કાર્ય બદલાતા વિદ્યુત લોડને પારખીને એન્જિનને મળતા ફ્યુઅલના જથ્થામાં ફેરફાર કરી એન્જિનની ઝડપ અચળ જાળવી રાખવાનું છે. ડીઝલ પાવર પ્લાન્ટના ઉપયોગો. નાના કે મધ્યમ પાયા પર ઉર્જાની જરૂરિયાત પૂરી કરવા, દૂરના સ્થળો પર ઉર્જાનું ઉત્પાદન કરવા, જળ વિદ્યુત મથક પર સ્ટેન્ડબાય પ્લાન્ટ તરીકે, ઉદ્યોગો, હોસ્પિટલો, જહાજો, એરપોર્ટ વગેરે જેવા સ્થળો પર ઇમરજન્સીમાં વીજ ઉત્પાદન કરવા માટે થાય છે. આજે મારા દ્વારા તમને ન્યુક્લિયર પાવર સ્ટેશન અને ડીઝલ પાવર પ્લાન્ટ વિશે તમને માહિતી આપી. આશા રાખું તમને
યોગ્ય તાલીમ અને માહિતી મળી હશે. આભાર.